નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ જે સરકાર દ્વારા સરકારી રાહત મળવાની હતી, જે વોર્ડ નંબર 4ના કેટલાક વિસ્તારોમાં હજુ નહીં મળતા નવસારી મહાનગરપાલિકાના સ્થાનિક નગરસેવક પ્રભાબેન વલસાડિયા તેમજ સાથી કોર્પોરેટર પ્રકાશભાઈ રાઠોડ અસરગ્રસ્તોને સાથે આજરોજ મામલતદાર કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા કે છેલ્લા સમયમાં નવસારી શહેરમાં ભારે વરસાદને કારણે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના કારણે વીરાવળ, કાશીવાડી, તમેલા રોડ, દાંડીવાડ, મિથિલાનગરી, માતાફળિયા જેવા ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના લીધે ઘણું નુકસાન થયું હતું. ઘણા બધા પરિવારોને નુકસાની તેમજ પૂર સહાય બાકી હોય હજુ સુધી એ લાભાર્થીઓના ખાતામાં જમા થઈ નથી અને જલ્દીથી એ રાહત મળી જાય એવી રજૂઆત કરવામાં આવી હતી. આખા ઘરના સાપડાપણથી પાણી ગયું. મારો છોકરો બી નહીં હોય, મારો વર બી નહીં હોય. અમે એકલા મારી વહુ ને એમાં પોયલા. અમારા બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું. કોઈ અમને પાછું ફંડને જોતા બી નથી ને ચૂંટણીના વખતે બધા ડરી ડરીને આવશે. નમૂને કોઈ જોઈ નહીં, જોવા વાળા નહીં હોય. અમારી ઘરે કોઈ વેચ્યા બી નહીં આવ્યું. અનાજ પાણી બધું બધા વેચ્યું. અમારા મોહલ્લામાં કોઈ દિવસ આવ્યા નથી. અમારી બહાર ઝૂંપડી છે તો એટલો વિચાર કરવો જોઈએ કે નહીં ને અમે એકલા. આ પવાબેન છે એક બિચારી સાથ આપતા છે એ લોકો ભાઈ ને તો અમારા ગામી તો જોવા તો નહીં કોઈના નહીં આવ્યા. કોઈ છોકરા બધાના અમારા કોઈના નહીં આવ્યા પૈસા. એટલે વિનંતી કરું તમને, ગરીબ લોકની દયા ખાવો. અમે ઘણી વાર કરી. અત્યારે બી સહી સિક્કા કર્યા, આપ્યો, બધું નામ લખી ગયા હતા પણ અમારા મોહલ્લામાં પૈયા જ નહીં વેચવા આવ્યા ને આવ્યા બી નહીં. અમારા મોહલ્લામાં કેટલી વાર બેંકમાં બી જઈ આવ્યા. આજ રોજ અમે 1 મહિનાથી વધારે થઈ ગયું પૂર આવી ગયો ને ત્યાર પછી પણ રેર રાહતના જે પૈસા આવવાના હતા તે આ લાભાર્થીઓના ખાતામાં આવ્યા નથી. તે માટેના અમે આજ રોજ મામલતદારશ્રીને રજૂઆત કરી છે અને કીધું છે કે આ જેમ બને તેમ વહેલી તકે આ લોકોના પૈસા આવી જવો જોઈએ. ખરેખર જો પાણી ભરાઈ ગયેલા ખૂબ જ નુકસાન થયેલું. આની જેવા જે 6,800 રૂપિયા આપ્યા તે તો કઈ જ નહીં કહેવાય. આખા આખા ઘર એ લોકોના ખલાસ થઈ ગયેલું છે. બધું ઘર બકરીનું નુકસાન, ખૂબ જ નુકસાન થયેલું છે. તે માટે અમે રજૂઆત કરવા માટે આજે મામલતદારશ્રીને મળ્યા. કેટલા લાભાર્થીઓ વંચિત રહી ગયા છે? 100 થી 150 જેટલા તો અમારી સાથે આવેલા છે. તે ઉપરાંત તો ઘણા બધા હજી આવ્યા નથી કેમ કે કામે ગયેલા. એટલે એ લોકોના ડોક્યુમેન્ટ્સ અમે લઈને આવ્યા છે. એટલે વધારે 500 જેટલા લાભાર્થીઓ, 500 થી બી વધુ લાભાર્થીઓ હજી બાકી રહી ગયેલા છે. આ વીરાવર અને દાંડીવાડ.